અંકલેશ્વરની નોબારિયા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટ અને રેતીના તગારા ઉંચકાવી તેમજ પાવડા વડે કામ કરાવવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાને લઈને શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા હતા. વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં મજૂરી સમકક્ષ કામગીરી કરતા જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તપાસના આદેશો આપ્યા છે. સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલે જણાવ્યું છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઈ શિક્ષકની બેદરકારી કે જવાબદારી સામે આવશે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિતમાં નોબારિયા સ્કૂલમાં જે વિડીયો વાયરલ થયો છે એ મને મળેલો છે અને આમાં જે પણ કોઈ શિક્ષક ખોટું કર્યું છે એની પણ અમે ધ્યાન લઈશું અને આની પૂરેપૂરી કાર્યવાહી કરવાની અમે આપને એ આપીએ છીએ બાંહેધરી કે આમાં જે પણ કોઈ શિક્ષક હશે એ ખોટું કર્યું છે એના માટે અમે પગલાં ભરીશું. વંદે માતરમ, ભારત માતા કી જય.